ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક આ તરફ અલગ અલગ સમાજના સંમેલન પણ યોજાઈ રહ્યા છે। વાવના મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી ઉમેદવારો દોડધામ કરી રહ્યા છે, જેમાં ભાટવડમાં માલધારી સમાજને રીઝવવા મંત્રીમંડળ મેદાને છે। માલધારી સમાજના મત અંકિત કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંમેલનનું આયોજન, જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રફુલ્લ પાનસેરિયા હાજર છે। ભાનુબેન બાબરિયા, ગોવા રબારી, બચુ ખાબડ પણ ઉપસ્થિત। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, બ્રહ્મ સમાજનું સંમેલન ને હવે માલધારી સમાજનું આ સંમેલન ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે, શું વધુ વિગતો? પ્રચાર જે છે તે સાંજે 5 વાગે બંધ થઈ જશે અને છેલ્લી ઘડી સુધી તમામ રાજકીય પક્ષો છે તે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે। ગઈકાલે કોંગ્રેસે માલધારી સમાજનું આયોજન જે છે તે કર્યું હતું સંમેલનનું, ત્યારે આજે રબારી સમાજનું સ્નેહ મિલન જે છે તે ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। આખું મંત્રીમંડળ કે જેને જવાબદારી અહીં વાવ વિધાનસભા ચૂંટણી દરમિયાન સોંપવામાં આવી હતી તે તમામ મંત્રીઓ જે છે તે મેદાને આવી ગયા છે। બળવંતસિંહ રાજપૂત હોય કે બચુભાઈ ખાબડ હોય, ભાનુબેન બાબરિયા, પ્રફુલ્લભાઈ પાનસેરિયા, ગોવાભાઈ રબારી સહિતના નેતાઓ છે તે અહીં હાજર છે અને આ માલધારી સમાજના મતો અંકે કરવા માટે થઈ અને પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વની બાબત છે કે અલગ અલગ સમાજના સંમેલનો જે છે તે બંને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આ તરફ માવજીભાઈ અને શંકરભાઈ જે છે તે ચૌધરી સમાજના મતો અંકે કરવા માટે થઈ અને મેદાને ઉતર્યા છે, ત્યારે સમાજને સાથે રાખવા માટે થઈ અને આ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ બેઠક ઉપર લગભગ 22 થી 25,000 વોટ જે છે તે માલધારી સમાજના છે અને આ સમાજ આ બેઠક ઉપર એવો છે કે કોઈની પણ હાર જીત જે છે તે નક્કી કરી શકે છે। ત્યારે આવા સંજોગોમાં આ સંમેલન જે છે તે રાજકીય પક્ષો માટે ખૂબ મહત્વનું છે અને ગઈકાલના કોંગ્રેસના સંમેલન બાદ આજે સરકારના મંત્રીઓ છે તે અત્યારે મેદાને છે અને આ સંમેલન ખાતે પહોંચ્યા છે અને માલધારી સમાજના લોકોને સંબોધન કરી રહ્યા છે। બિલકુલ, આભાર કશ્યપ। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।